ગુજરાત માટે રાહતના સમાચાર। ગુજરાતના દરિયાકાંઠેથી હવે વાવાઝોડું દૂર થઈ ગયું છે। દ્વારકાના દરિયાકાંઠેથી વાવાઝોડું દૂર થયું છે। શક્તિ વાવાઝોડું દ્વારકાથી 640 કિલોમીટર દૂર છે। વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું છે। દ્વારકામાં ગોમતી ઘાટમાં પણ સામાન્ય પરિસ્થિતિ અત્યારે જોવા મળી। हाल जे हवामान विभाग द्वारा शक्ति वावाझोडानी आगाही करवामां आवी छे अने एलर्ट आपवामां आव्युं छे त्यारे जीएमबी द्वारा 3 नंबरनुं सिग्नल छे जे यथावत राखवामां आव्युं छे। पण हाल छे शक्ति वावाझोडुं जे छे ते थोड़ी असर ओછી જોવા મળી રહી છે। શક્તિ વાવાઝોડાને જે છે દ્વારકા જિલ્લાથી 580 કિલોમીટર દૂર જતું રહ્યું છે, તેથી દ્વારકા જિલ્લાને જે અસર છે નહીવત જોવા મળશે। પણ પરત ફરે ત્યારે જો શક્તિ વાવાઝોડું દ્વારકા જિલ્લા નજીકથી જાય તો આ વાવાઝોડાની અસર જોવા મળશે। પણ આ વાવાઝોડાની જે તાકાત છે તે ઘટી જશે અને જે એની સ્પીડ છે તે પણ ઓછી થઈ જશે। તેથી હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે અને તમામ માછીમારોને માછીમારી ન કરવા અને પોતાની બોટો છે જે દરિયાકાંઠે લાંગરી દેવા માટે સૂચના આપવામાં આવી છે। તેથી માછીમારો પણ એલર્ટ છે અને પોતાની બોટો દરિયાકાંઠે બંદર પર લાંગરી અને પોતે પણ દરિયાકાંઠે આવી ગયા છે। જી, કુશાલ ગોકાણી, TV13 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા।